પોરબંદરમાં ગોપનાથ પ્લોટમાં આવેલ મનપાનું કોમર્શિયલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી ભાડૂતો દ્વારા સમારકામ કરવા રજૂઆત કરાઈ હતી, ત્યારે મનપાએ સમારકામ કરવાના બદલે ઉલટા ભાડૂતોને નોટિસ આપી સ્વખર્ચે વહેલી તકે સમારકામ કરાવી લેવા નોટિસ આપતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદરમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડ પાછળ ગોપનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાની માલિકીનું જર્જરિત કોમર્શિયલ બિલ્ડિંગ હાલ ભારે વિવાદનું કેન્દ્ર બન્યું છે। વર્ષો જૂના આ જર્જરિત બિલ્ડિંગનું સમારકામ કરવાને બદલે મનપાએ દુકાનદારોને જ સ્વખર્ચે રિપેરિંગ કરવાની નોટિસ ફટકારતા ભાડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। અહીં ઓફિસ ધરાવતા એડવોકેટ રાજેશભાઈ લાખાણી અને આસપાસમાં આવેલ અન્ય દુકાનદારોએ જણાવ્યું હતું કે આ બિલ્ડિંગનું નિર્માણ વર્ષ 1973માં કરવામાં આવ્યું હતું, જેમાં 12 દુકાનો આવેલી છે। છેલ્લા ઘણા વર્ષોથી આ દુકાનોની ઉપર આવેલી અગાસી બંધ હાલતમાં છે। વરસાદી પાણી ભરાવાને કારણે અને સાફ સફાઈના અભાવે અગાસીની છત અને પેરાપેટ અત્યંત જર્જરિત થઈ ગઈ છે। નીચેનો સ્લેબ પણ છૂટો પડી રહ્યો છે, જેનાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાનો ભય ઊભો થયો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દુકાનદારોએ મહાનગરપાલિકાને જાનમાલનું નુકસાન ન થાય તે માટે સમારકામ કરવા અરજી કરી હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે મહાનગરપાલિકા તરફથી સમારકામ કરાવવાને બદલે આ તમામ 12 દુકાનદારોને જ નોટિસ ફટકારી દેવામાં આવી છે। નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે બિલ્ડિંગ જોખમી હોવાથી દુકાનદારોએ સ્વખર્ચે બિલ્ડિંગને સલામત સ્થિતિમાં લાવવાનું રહેશે, પરંતુ ભાડેથી દુકાન ચલાવતા નાના વેપારીઓ અગાસીનું અને બિલ્ડિંગના સ્લેબનું સમારકામ પોતાના ખર્ચે કેવી રીતે કરી શકે? થોડા જ સમયમાં ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે દુકાનદારો દ્વારા સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે જોખમી બની ગયેલા આ બિલ્ડિંગના જર્જરિત ભાગોનું મનપા દ્વારા તાત્કાલિક અને સમયસર સમારકામ કરવામાં આવે। જો ચોમાસા દરમિયાન કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાની રહેશે તેવું પણ જણાવ્યું છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। અમારા કેટલા ધંધા જર્જરિત છે, નગરપાલિકાને વિનંતી છે કે આ વેલા હાથ કરાવે। કેટલા સમય બહુ જાજા સમય છે। હા, પડે છે। પોરબંદરમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડની પાછળ ગોપનાથ પ્લોટ વિસ્તારમાં પોરબંદર નગરપાલિકા હસ્તકનું એક બિલ્ડિંગ કોમર્શિયલ આવેલું છે। આ બિલ્ડિંગ 1973માં બનેલું છે, જેમાં ત્યારથી બનેલી 12 દુકાનોમાં જુદા જુદા વ્યક્તિઓ પોતાનો વ્યવસાય ચલાવે છે, રોજગાર મેળવે છે। ઘણા વર્ષો થઈ જવાના કારણે દુકાનો પોતાના કબજામાં હોય, વારંવાર અવારનવાર જરૂરિયાત પ્રમાણે રિપેરિંગ થતી હોય છે, પણ આ દુકાનોની ઉપર ખુલ્લી અગાસી વર્ષોથી બંધ પડેલી છે। સમય થવાના કારણે, વરસાદ પાણી ભરાવાના કારણે, સફાઈ ના થવાના કારણે અગાસીની જે રવેશની પડદી હોય છે તે ધીમે ધીમે છૂટી પડતી જણાય છે। રવેશની નીચેનો સ્લેબ છૂટો પડતો જાય છે। આ 12 દુકાનોમાં પાનની દુકાન છે, સાયકલની દુકાન છે, ફૂલવાળા છે, ઝેરોક્સ વાળા છે, તમામમાં નાના માણસો છે, ટીવી રિપેરિંગ કરવાવાળા માણસો છે, 1-2 વકીલોની ઓફિસ છે। આ સંજોગોમાં નગરપાલિકામાં એક અરજી કરવામાં આવી કે કઈ અકસ્માત થાય, નુકસાન થાય એ પહેલા સમારકામ થઈ જાય તો જાનહાની કે નુકસાની ન થાય। રિપેર થવું દૂર રહ્યું, પોરબંદર મહાનગરપાલિકા તરફથી આ 12 દુકાનધારકોને નોટિસ આપવામાં આવી છે કે સ્વ ખર્ચે આ બિલ્ડિંગ જોખમી હોય, સલામત સ્થિતિમાં લઈ આવો। તો પોતાની દુકાનની ઉપર, ભાડૂતી દુકાનની ઉપર અગાસી રિપેરિંગ દુકાનધારકો કઈ રીતે કરાવી શકે? રેન્ટ એક્ટના કાયદા પ્રમાણે વપરાશી મિલકત યોગ્ય સ્થિતિમાં જાળવણી કરવી તે માલિકની જવાબદારી હોય છે એવું અમે માનીએ છીએ। તમામ દુકાનધારકો અપેક્ષા રાખે છે, વિનંતી કરે છે કે જર્જરિત થયેલ, નુકસાન પામેલ ભાગ પોરબંદર મહાનગરપાલિકા સમયસર રિપેરિંગ કરાવી દે। તાજેતરમાં થોડા સમયમાં ચોમાસું આવશે, કોઈ અકસ્માત થાય તે પહેલા સમારકામ થવું ખૂબ જરૂરી લાગે છે। સૌને વિનંતી છે આ પ્રત્યે ધ્યાન આપે।